ખ્યાલ આવે કઈ બધા મારા પટીદારો ભેગા થયા છે તો ફરીથી જોરથી બોલો ઉમિયા માત કી. આજે આપણા સમાજનો લોકાર્પણનો જે કાર્યક્રમ છે જે આપણા સૌના માટે એક અનેરા આનંદનો વિષય છે એવા લોકાર્પણના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે બિરાજમાન આપણા સૌના લાડીલા અને પૂર્વ નાયબ મંત્રી એવા ભાઈ શ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાઈ શ્રી રૂપાલાજી સાહેબ, આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ભાઈ શ્રી ઋષિકેશભાઈ, સંસ્થાના પ્રમુખ અને સંસ્થાના મોટા દાતા એવા ભાઈ શ્રી બાબુભાઈ, આપણા બંને ઉપમંત્રીશ્રીઓ, સમાજના સૌ આગેવાનો, આ જે પ્રોગ્રામ આપણે કરવા જઈ રહ્યા છે, જે પ્રોગ્રામ જેના આધારે થયો છે એવા સમાજના સૌ દાતાશ્રીઓ, સૌ રાજસ્વી મહેમાનશ્રીઓ અને આ મોટી સંખ્યામાં આપ સૌ આ જે આપણો અનેરો ઉત્સવ છે એમાં ભાગ લેવા આવ્યા છો તેવા ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ જેવા સૌ વહાલા ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, જ્યારે દસે દિશાઓમાં અંધારા થઈ જાય, દસે દિશાઓમાં જ્યારે અંધારા વ્યાપી ગયા હોય અને જ્યારે 11મી દિશા ખોલવાની જ્યારે જરૂર પડે ને ત્યારે એ દિશા ખોલવા વાળો જો કોઈ સમાજ હોય તો એ આ પાટીદાર સમાજ છે. આ પાટીદાર સમાજની સૂઝ છે, એની સૂઝની કોઈ વાત ન કરી શકે. આજે જેને વિશ્વની અંદર ડંકો વગાડ્યો છે. મિત્રો, એમ કહેવાય કે એક ઘા મારવામાં આવે ને, એક ઘા મારો તો કેટલા કટકા થાય? 2 કટકા થાય. પણ જો પાટીદાર એક જો ઘા મારે ને તો એ કેટલા 3 કટકા કરે એ પાટીદાર સમાજ. આ સમાજની તાકાત કંઈક અનેરી છે. આ સમાજની અંદર એટલી સુષુપ્ત શક્તિઓ છે જે હજુ સુધી આપણે જગાડી શક્યા નથી. પણ જો જગાડવામાં આવે ને તો સાહેબ એવી કોઈ વસ્તુ નથી કે જે આ સમાજ કરી ન શકે. મિત્રો, આપણે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની વાત કરીએ તો આપણી સંસ્થા એ વિશ્વવ્યાપી સંસ્થા છે. આપણા ગુજરાતની અંદર તો બધા જાણે છે આપણી સેવાઓ, પણ આજે વિશ્વની અંદર એવી દરેક જગ્યાએ પણ આપણા માતાજીના ધામો, ઉમિયા ધામો, મંદિરો જુદી જુદી જગ્યાએ તમે કલ્પના પણ ન કરી હોય ત્યાં અત્યારે નવા નવા મંદિરો અને સ્થાનો અને સંસ્થાઓ ખુલી રહી છે. અને એ એક ધાર્મિક ચેતના આપણા સમાજની અંદર એક એવી ધાર્મિક ચેતના ઊભી કરે છે કે જે ધાર્મિક ચેતનાની સાથે સાથે સમાજ શૈક્ષણિક ક્રાંતિ કરી અને આગળ વધે. આ સમાજનામાં એવી એક તાકાત છે કે દુનિયામાં કોઈ પણ એમ સમજે કે એની સામે કોઈ અવરોધ ઊભો કર્યો છે, કે એની સામે કોઈ દિવાલ ઊભી કરી છે, તો એવી એક દિવાલને તોડીને બીજી 2 દિવાલ ઉપર આગળ વધવા વાળો આ સમાજ છે. એટલે આપણી જે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા હજુ પણ આપણા ગરીબ પરિવારો જે ગામડાઓમાં વસે છે, જેમને હજુ પણ કોઈ સારી તકો મળી નથી, એવા ગરીબ દીકરાઓને આગળ કેવી રીતે લાવવા એનું ચિંતન આપણો સમાજ કરે છે. અને ચિંતનના ભાગરૂપે આજે આપણે આ બોયઝ એન્ડ ગર્લ્સ છાત્રાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. આ છાત્રાલય પણ કેવું અતિ આધુનિક છાત્રાલય, 400 રૂમની સગવડવાળું, 2 ટાવર, જેમાં 1600 એટલે 800 દીકરાઓ અને 800 દીકરીઓ રહી શકે તેવી વ્યવસ્થા. તમે રૂમની અંદર જઈને જુઓ સાહેબ રૂપાલાજી, તો જે વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે
એમાં બહુ જ સારી રીતે 4 દીકરા કે 4 દીકરીઓ એની રૂમમાં રહી શકે, એની અંદરની બાથરૂમની વ્યવસ્થા, એની પ્રાઇવેસી, દરેક રૂમને બાલ્કની, અને વિદ્યાર્થીને કંઈ વિશેષ જ્ઞાન મેળવવું હોય તો લાઇબ્રેરીની વ્યવસ્થા, યુપીએસસી જીપીએસસીના બહુ જ અદ્યતન ક્લાસરૂમો, ભોજનશાળા, તમે કલ્પના ન કરી હોય એવી આધુનિક વ્યવસ્થાઓ સમાજે આપણા માટે ઊભી કરીને સમાજને આપી છે, બાળકો માટે કરી છે. અને એ માટે અહીં બેઠેલા સૌને હું ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન તરફથી ખૂબ વંદન કરું છું. વંદન એટલા માટે કરું છું કે આપણે સૌએ મળીને આપણા સમાજના દબાયેલા વર્ગના બાળકોને, જેની અમદાવાદમાં રહેવાની કોઈ વ્યવસ્થા નથી, એવા બાળકો માટે આપણે સૌએ એમની ચિંતા કરી છે અને આ છાત્રાલયની રચના કરી છે. મિત્રો, આ તો એક જ વાત છે, પણ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન એટલા બધા એના કામો છે, એને સમાજ સેવાના કામો, આપણી બહેનો, વિધવા તકતા બહેનોની ચિંતા અને દીકરાઓને એજ્યુકેશનની ચિંતા કરી છે. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે સરકારમાં પણ રજૂઆતો કરી સમાજના વિષયોને વાચા આપી છે. અને આપણા જ આગેવાનોએ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સરકારની અંદર સંકલન કરી સમાજને જે જરૂર પડે તેવી મહેનત આપણને મદદ કરી છે. આ જે સંસ્થાની અંદર ઊભા છીએ એ સંસ્થાની અંદર આપણને જીરો કપાત કરવા માટે જે મદદ જોઈતી હતી એ જ્યારે નીતિનભાઈ પણ આપણા ત્યાં ડેપ્યુટી સીએમ હતા ત્યારે આપણને સગવડો મળી છે. રૂપાલાજી હોય કે ઋષિકેશભાઈ હોય, જ્યારે આપણને જે કોઈ જરૂર પડી ત્યારે એમની પાસે ગયા તો એમણે આપણી વાત શાંતિથી સાંભળી, એનું નિરાકરણ લાવી અને સમાજને સેવા આપી છે. એટલે એવા બધાને હું ફરીથી બિરદાવું છું. ઘણા વ્યક્તિઓને સાંભળવાના છે, એટલે ફરીથી હું આપ સૌને આભાર સાથે વ્યક્ત કરી અને ફરીથી મારી સાથે ઉમિયાનો જય ઘોષ કરો અને મારી વાતને વિરામ આપીશ. બોલો ઉમિયા માત કી જય.